તાલાલાના સુરવા માધુપુર વચ્ચે ગત મંગળવારે થયેલા ગમખ્વાર ટ્રિપલ અકસ્માતમાં 3 યુવકોના મોત બાદ હવે એક નવો રહસ્યમય વળાંક સામે આવ્યો છે. આ અકસ્માત સર્જનાર આઈશર ટ્રકમાં ગત મધરાતે આશરે 1 વાગ્યાના સુમારે અચાનક ભીષણ આગ લાગી હતી. અકસ્માત સ્થળે આઈશર ટ્રક એક આંબાના ઝાડ સાથે અથડાયેલી હાલતમાં પડ્યો હતો. ત્યાંથી પસાર થતા લોકોએ ટ્રક સળગતી જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તાલાલા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થાનિકોની મદદથી ટેન્કર મારફતે અંદાજે 3000 લીટર પાણી છાંટીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગમાં ટ્રકની ડ્રાઈવર કેબિન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. સ્ટેરિંગ, ગિયર અને બ્રેક સહિતના ભાગો નષ્ટ થયા હોવાનું સામે આવ્યું છે. ટ્રક ઉપરથી વીજ વાયરો પસાર થતા હોવાથી શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા છે. પરંતુ પીજીવીસીએલને પાવર બંધ કરવા કોઈ ફોન ન થતાં આગ લગાડાઈ હોવા